જય માતાજી બાપુ અને જય સનાતન ધર્મ। આજે જે કીર્તિ પટેલ છે મિત્રો, આજે કીર્તિ પટેલ જ્યારે કુંડની અંદર નાહવા પડી, એના અત્યારે વિરોધ થઈ રહ્યા બહુ સનાતનની અંદર। તો એને ભગવા ધારણ કરવા આવે તો ભગવાન ધારણની અંદર એને કંઈક યોગદાન તો આપ્યું નહીં, બરાબર। આશ્રયથી એક સ્ત્રી ગણીને બધા વચ્ચોવચ્ચ નાહવા પડી તો એની ઇજ્જત શું રહે આપણી જોડે? આપણે સનાતન ધર્મનું કંઈક એને ઉલ્લંઘન બીજી રીતે કરી નાખ્યું કહેવાય। અને કોકની કઈ એક્શન એવું હોય, કોઈક આગેવાનોનું કહેવાથી કર્યું હશે, કાં તો કોકના દબાણ આવ્યાથી કહેવાનું થયું, એ આપણે જાણતા નથી। પણ પૂરો વિડીયો ટૂંકની અંદરમાં ક્લિપ મૂકી છે મિત્રો, જોઈ નાખજો। અને ધડાધડ આ વિડીયોમાં કીર્તિ પટેલનું આપણે બોલાડીએ ધબધબાટી ટૂંક જ સમયની અંદર। આગળ વિડીયોની અંદર બનાવી રહેજો મિત્રો। વાહ કિશનભાઈ, કટ કરતા નહીં, વિડીયોને કટ કરતા નહીં। આગળ ઘણું બધું છે કીર્તિ પટેલ વિશે આપણે બોલ્યા છીએ। અને કીર્તિ પટેલ અવારનવાર વિવાદમાં આવે ને આવે, અને 3 મહિના જેલ પણ કાપી ચૂકી છે કીર્તિ પટેલ, બરાબર। આમ તો સારી કહેવાય, કોઈ મને પોલ ખોલી નાખે, જયરાજ આહિરના પોલ ખોલેલા, પછી બધા કલાકારોના પોલ ખોલી નાખ્યા છે, ગમે નેતાના પોલ ખોલી નાખ્યા છે, સુરતની અંદર પોલ ખોલેલા, બરાબર છે। ગુજરાતની અંદર એક સ્થળે કીર્તિ પટેલ વાયરલ થાય છે, રાત વાયરલ થઈ જાય એ કીર્તિ પટેલ। ઓકે રાજુભાઈ, હા બરાબર છે। અને જો કીર્તિ પટેલ છે એ બહુ સાચી માણસ છે, ખોટું નહીં। કીર્તિ પટેલ સાચી છે, આમ જોવા જાવ સાચી। અને આની અંદર જે ઉલ્લેખન કરવામાં આવે છે કીર્તિ પટેલ કુંડમાં નાહવા પડી, તો એમાં તારે શું થાય છે? હર કોઈ કુંડની અંદર નાહવા પડી શકે, કોઈ બી ધર્મનો નાહવા પડે કુંડની અંદર। એવું નહીં હોતું કે શંકર ભગવાનનો તહેવાર આવ્યો, બરાબર, બીજને અંદર આવ્યા તહેવાર નાહવા પડ્યા, તો પછી આવું ના હોવું જોઈએ। કે આ લોકોને તો એમ જ કે કોઈને આગળ આવવા નહીં દેવાનો, કોઈને વિરોધમાં નાખી જ દેવાનો એમ। કીર્તિ પટેલ સાચી છે મિત્રો, જોજો ક્લિકની અંદર મેં વિડીયો મળ્યો, સાઈડની અંદર દેખાતો હશે, તમને જોઈ લેજો ક્યાં શું બનેલું, કોને પકડેલી। અને એસપી મહિલાએ પકડી પાડી કીર્તિ પટેલને, તો કીર્તિ પટેલ ઉકાળા કરીને કહે છે કે હું ગુનેગાર નથી, એમ દોરા કાઢીને કહે છે। એક વાત સમજવા જેવી છે મિત્રો આની અંદર, આપણા સનાતન ધર્મની અંદર વિચાર કરો, એ આપણે હિન્દુ છે આપણી, તો કોઈ બી એમાં નાતી નિયમ નહીં હોતા, નાવા તો હર કોઈ પડી શકે છે। પણ એને એક જ કારણ કર્યું એવું કે ભગવાનના કપડાં પહેર્યા, એ લોચો પડી ગયો। ભગવા ધારણ ક્યારે કરાય? સંત મહાસંતો હોય એને ભગવાનનું ધારણ કરાય, એના નિયમો પણ ઘણા બધા હોય છે। ભગવા ધારણ કરવાના નિયમો એટલે ઘણા બધા હોય છે, આપણા રાજ્યની અંદર બનાવેલા છે। મહા સંતો છે, મોટા મોટા મંદિરના એવા છે, ભગતો છે, એમને ભગવાન એમને ધારણ નહીં કરેલા, ઘણો બધો ભોગ આલ્યો છે, ઘણો બધો તપ કરતા હશે, તેને હજાર વર્ષ તપ કરે છે બધા સંતો, ત્યાં પછી ભગવા ધારણ કરે। પણ કીર્તિ પટેલ કયા અખાડાની એ છે, સાધુ કયા અખાડાની છે એ તો કોઈને ખબર છે નહીં, કોઈ એને અખાડો નથી। આડે જ્યાં ફાવે તો કપડાં પહેરી દેવાના, જ્યાં ફાવે તો લોચો નાખી દેવાનો, આ રીતે વિવાદમાં આવા ફરે એ વાયરલ થવા ભરતી હશે। પણ આપણે જ ગજાના કહેવાય કે એમનો ફોટા ચડાવીને આપણે એમને વાયરલ કરીએ, તો કેવું? હા બરાબર છે, તમે જે કિશનભાઈ કહી રહ્યા છો સત્ય કહી રહ્યા છો કે ભગવાન છે આપણા, બરાબર છે। આપણે ભગવાનનો મતલબ ધર્મ જે છે નિભાવવો પડે છે, બરાબર છે। તો એની અંદર પણ આપણે પણ જોવું પડે છે। રાજુભાઈ બોલે છે, બરાબર, રાજુભાઈ જરાક વિડીયોમાં લાવી દઈએ આપણે કે રાજુભાઈ તમે 2 શબ્દ કહી શકો છો આપણા સમાજ વિશે હોય, બરાબર? સમાજ વિશે હું તમે જે કીધું છે કાફી જ છે। ના તમે આવી જાઓ, 2-3 બોલો નાખી દેજો, કોઈ મિત્રો તમને ઘણા બધા ઓળખીતા થાય એમ। હા એ તો બરાબર છે। તો તમે જે શબ્દ કીધો છે કિશનભાઈ, એ બધો સાચો જ કીધો છે, ખોટું કંઈ કીધું નથી। પણ એની અંદર કેવું છે કે આપણે જે વિવાદ આવ્યો, અમને એક વિવાદ આવ્યો, કોનો ખબર છે? પેલા ભાઈનો જયરાજ આહિર, બરાબર છે। જ્યારે કુલ લંગીન આપણે નેતા ચાલતા ગયેલા, તો એમને એવાય બસ લઈને ગયા, બસનો તો નાનો નિયમ હતો, બરાબર છે। તો વાત કઈ મોટી ટોપ થોડી છે જયરાજ આહિર, તો અમને 12 દિવસ પહેલા જ જેલમાં રહીને આવ્યો, 14 દાડા જેલમાં રહ્યો, આપણે ગીતાનું પુસ્તક લઈને બહાર નીકળેલો, તો બધા જેલરો કેમ નહીં નીકળતા? આ કેમ નીકળ્યો? કે અંદર વિતરણ કરવામાં આવેલું અને કે બહારથી લઈને લેવામાં આવ્યું છે? અને ભાઈઓ હું તમને બધાને કહેવા માંગુ છું, ગીતા માતા કોઈ ખેલ નથી યાર, એ માં છે, તો એનું અપમાન ના કરવું જોઈએ, બરાબર છે? એનું અપમાન ના કરાય, બરાબર છે? તમે સત્ય માણસ છો, તમે સારું કામ કરો છો, અને તમે સત્ય જે કરતા જ હોય, તો બસ આપણે એને ગીતા માતા પર હાથ લાગીને સોગન ખાવામાં જે આવે છે, બરાબર છે, હકીકત ખાવામાં આવે, ખોટું ના ખવાય, આજે નહીં તો ભવિષ્યની અંદર પણ નડી શકે છે,
બરાબર છે. તો હું બીજું કાંઈ કહેવા નથી માગતો, પણ જે આ તારા જે જય માતાજી અને જય રાજપૂતાના, જય સનાતન ધર્મ, જય ઠાકોર સમાજ, જય કોળી સમાજ મિત્રો, તમામ મિત્રોને હરાડને હું સાથ સપોર્ટ સહકાર આવું છું એક વિડીયોની અંદર. અને આપણા માટે અમારા માટે કોઈ નાત જાત અમારામાં જોવા નથી આવતી. બરાબર છે. અમે ઠાકોર છીએ, અમે રાજપૂત છીએ, અમે ક્ષત્રિય છીએ, પણ અમારા માટે બધો જ ધર્મ હરખો છે. બરાબર છે. બધાને સાથ સહકાર સપોર્ટ અમે હા, આપીએ. અમે બધાને સપોર્ટ આપીએ છીએ. અને અમારા કોઈ બી સમાજ હોય અમે કોઈ જાતિ નીચી ઊંચી અમે જોતા નથી. અમે બધા જ ને સપોર્ટ આપીએ છીએ અને સાચા માટે અમે કાર્ય જે કરી રહ્યા છીએ. જેને યોગ્ય લાગે આ વિડીયોની અંદર લાઈક શેર કરવાનું ભૂલો નહીં અને કમેન્ટની અંદર લખજો જય રાજપૂતાના. હા, બરાબર છે. ભૂલો નહીં મારા કલેજાઓ, કેમ કે જે આ કિશનભાઈએ જે વાત કરી છે, વાત બહુ મોટી કરી છે. તમે થોડુંક શાંતિથી પૂરો વિડીયો જોજો તો ખબર પડશે. તમે અધૂરા વિડીયો ઉપર ગમે તે કમેન્ટની અંદર લખી ના દેતા. બરાબર છે. હું આઈ એમ રાજેશ સોલંકી બોલી રહ્યો છું. તો જે પણ લખો કમેન્ટની અંદર તો પહેલાં આખો વિડીયો પૂરો જોશો પછી લખજો. બરાબર છે. લખવાની વાત તમને ના નથી કરી, મનાઈ આપણે છે નહીં, પણ જે પણ લખો પણ પહેલાં વિચારીને લખજો કે આપણો વિડીયો પહેલો પૂરો જોજો. આ વિડીયો જોયા પછી તમને યોગ્ય જે લાગે અને તમને કંઈ ખોટું લાગતું હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો. બાકી વાત સાચી બરાબર છે. રાજુભાઈની વાત સાચી છે. અને બીજું બે જણા વિડીયો હવે બનાવીએ છીએ એક વિડીયોની અંદર, બે સિવાય કદી વિડીયો નહીં આવે.